તો મોઢાનું કેન્સર છે તે ફક્ત ને ફક્ત શું વૃદ્ધો માટે જવાબદાર હોય છે કે યુવાનોની અંદર પણ આ કેન્સર ડિટેક્ટ થઈ રહ્યું? જ્યારે આપણે 20 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે ઓરલ કેન્સર એક એવો રોગ ગણાતો હતો કે જે 5મા અને 6ઠ્ઠા દાયકામાં એટલે 50 વર્ષ 60 વર્ષની ઉંમરે થાય. પણ અત્યારે છેલ્લા 10-15 વર્ષથી અમે જે અલાર્મિંગ ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ એવો છે કે યંગ પેશન્ટ કે જેની ઉંમર 25 વર્ષ 30 વર્ષ કે 40 વર્ષ હોય એમાં પણ ઓરલ કેન્સર અમે જોતા હોઈએ છીએ. ઘણા એડવાન્સ સ્ટેજમાં પણ અમે જોતા હોઈએ છીએ અને એનું કારણ એ જ છે કે ઘણી નાની ઉંમરથી આ તમાકુનું સેવન ચાલુ કર્યું હોય તો આ ઉંમર સુધીમાં આ પ્રકારના રોગ જોવા મળી શકતા હોય છે. પ્રારંભિક લક્ષણો છે તે કેવા હોય છે? કે લાલ ડાઘ દેખાય કે કોઈ પણ પ્રકારનું ચાંદું દેખાય કે અને એ 2 કે 3 અઠવાડિયામાં ના રૂજાય તો એ સૌથી મોટી નિશાની છે. બીજી વસ્તુ છે કે આ પ્રકારના ચાંદામાં દુખાવો હોવો એ જરૂરી નથી. આ બધા ચાંદા જે હોય છે એ પેનલેસ હોઈ શકે છે કે જેમાં કોઈ દર્દીને દર્દનો અનુભવ નથી થતો હોતો, એટલે એવું માની લેવાની જરૂર નથી કે મને દુખાવો નથી એટલે આ કેન્સર ના હોઈ શકે. બીજા બધા કારણો છે કે ગળામાં કોઈ બી ગાંઠ મહેસૂસ થવી, ખોરાક ગળવામાં તકલીફ થવી, અવાજમાં ફેરફાર આવો, આ બધા સૌથી કોમન જે સાઇન એન્ડ સિમ્ટમ છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.